એક રામાયણનો પ્રસંગ યાદ એ આવ્યો દરબાર ગઢવી. ભાઈનો પ્રેમ કેવો આપણી વાત અધૂરી હતી. અને ભગવાન રામે લખમણને કીધું કે લખન લખન વિમાન લેવો, જાનકીને ટાણે લઈને નીકળી જવું છે. કેમ કે નંદી ગ્રામમાં ભરત મારા વિરહમાં જીવે છે, નહીં જાય તો પ્રાણ તજી દેશે. આ ભાઈનો પ્રેમ, નહીં જાય તો પ્રાણ તજી દે છે. ઋષિ નલ પાડી લ્યો ફોટો. નલ નીલગત સુગ્રી વિભીષણ જામવંત બધા પીણા કેવા ભગવાન 9 દિવસે બાંધ્યાથી થાક્યા છે, એક દી પોરો ખાવા દો. બાથવામાં દુનિયા આખી ઠાકે, દેવ હોય, દાનવ હોય, માનવ હોય, હાહુ હોય, વહુ હોય, નણંદ હોય, ભોજાય હોય, બધા બાથવામાં ઠાકે. પછી ભગવાન હોય તો ઠાકે. માલિકોથી જોર કરતા બાય ઠાકી ગયા, હવે સમાધાન થાય, સારું ઠાકી ગયા તારીખ સમજાઈ જઈને. અને એમાં ભગવાન કહેતો હુઈ જાઓ, અને લંકાના રણ મેદાનમાં હુઈ ગયા ભાઈ. એથી ને આગળ મને એક પ્રસંગ યાદ આવે છે. લંકામાં ધખવાવાળા હતા હો ભાઈ. આપણે એવું વિચારીએ છીએ લંકા ખરાબ એમ નહીં, ત્યાં ધખવાવાળા હતા. ઇતિહાસનો દાખલો તમે જુઓ. રાવણ જાનકીને લઈને ગયો, આપણે વાત આગળ નથી જવું. અને હું કામ લઈ ગયો આપણને ખબર છે કે એની બેનને માથાકૂટ થઈ હતી રામ હારે લક્ષ્મણ હારે. એની બેન સુરપંખા હજી વૈરા નહોતા. અને બગીચામાં ફરવા ગયા. થોડાક આઘા નીકળી ગયા. દરિયો વટીને ઠેઠવું નીકળી ગયા. હતા નાના એવા. એટલે વયા ગયા અને રામને ફાળી ગયા. એટલે રામ ફાળી ગયા. એટલે એને થયું કે આની યારે લગ્ન કરું સારું. કે એ તપસ્વી ઓય કે શું છે, મારી યારે લગ્ન કર, તું મને ગમશો. ભગવાનને કીધું એમ સુરપંખાએ. એટલે ભગવાને કીધું જો આ જાનકી છે, આ મારી ઘરવાળા, મારા ધર્મપત્ની છે. તો કે મારે તારા ઘરમાં જ બેહવું કે પણ એ નો આનંદમાં મારે છે આ. તો લક્ષ્મણ બેઠા હતા કે જો મારો ભાઈ છે નાનો, એ બાકી છે જાનિયા, એટલે તને દેશું છે. એમાં મારી ટકોર છે. રામાયણમાં આપણે આ ટકોર કરી છે. પોતાના બગીચો મૂકીને કોઈના બગીચામાં ફરવા જાવ તો નાક કપાઈ જાય વિચારજો, કાન કપાઈ જાય વિચારજો. આ એમ બતાવ્યું છે, બીજું નથી એમાં સમજવાનું છે. બીજાના બગીચામાં ફૂલ ઊંઘવા ન જવાય. હા ભાઈ વિચારવા જેવું તમને કહું. નગર રાવણને ત્યાં બગીચાની તાણ હતી, આ જંગલમાં શું કામ જવું જોઈએ? વાહડાનું ઉભા ત્યાં હેરાન થવા, કાંટા કાંકરા લાગે એમાં ત્યાં ગઈ. લક્ષ્મણે ભગવાને કીધું કરો સીજા. લક્ષ્મણને કે ઉર્મિલા સાથે લગ્ન તો થયેલા જ હતા. લક્ષ્મણને કે હું તને ગમું છું કે આવીની પાસે આવે એટલે અહીંયા નજીક આવે કે તારે મને વરમાળા પહેરાવીશ. કે હા. આમ ડોકું કરીને ઊભી રહી. આમ લક્ષ્મણે આમ નાક કાપી નાખ્યું, કાનની બે બુટીઓ કાપી નાખી. પછી નાક કપાઈ ગયા પછી તો ન દેખાડાય મોઢું કોઈને. આમ નમ આવી લંકામાં એને ભાઈ પાસે ભાઈ તમે તમારું નાક કપાણું કે પણ કપાય ને, નો જવાનું ત્યાં જાવ તો. ભાઈ તો મારે તારી શક્તિ શું કામ? રાવણે એમ કીધું કે તારે ત્યાં શું કામ જવું? એમ તો એકવાર રાવણે કીધું રવા દે કે ત્યાં ન જવાય. કે નહીં તો મારે ભાઈ શું કામનું, હું મરી જાઉં. તું એનું હાટું વાળ મારું હું કે એની ઘરવાળી છે ઉપાડીએ. રાવણે મામા મારીશને કીધું મામા હણકો થઈ જાઓ. મામો કે એ નથી કરવું. મને વિશ્વામિત્રના યજ્ઞમાં હું ગયો તો ને બૂંધું તીર માર્યું તું, ઉલાળીને અહીં નાખ્યો હતો. આજ ફેર મને હોરી નાખે. મને ખબર છે નાનો હતો તે દી એટલો લોટકો હતો, હવે મોટો છે. પરબારો વિરોધ કર્યો ધર્મપત્ની. આ શું કરો? શિવ ભક્ત ઉઠીને પર સ્ત્રીને તમે લઈને અહીં આવો છો? કે મારે પટાણી પર પટાણીની વાત કરવામાં મૂકી આવો, નકર કુલ નીકળતા થયા સટકો અહીંથી. એ કે મૂકવાનું જો કે ન જાઉં તો અહીં નહીં, એવું રાખવા દઉં. અહીંયા નહીં, લંકાના કોઈ રાજમહેલમાં નહીં, અશોક વાટિકામાં રાખો. અને એ હા પાડે ને, તમને વરવાની હા પાડે તો જ અહીંયા લઈને આવજો. અને કાંઈ ખોટું કરો તો તમને ભોળાનાથના સોગન છે. શિવ ભક્ત હતો એટલે ત્યાં થકવાવાળા હતા. ત્યાં કુંભકર્ણ તેની નીંદરમાં નહીં હોય, જાગીને બેઠો છે. એટલે ત્યાં જઈને ગયો કે હું લઈ ઓલા તપસ્વીની ઘરવાળીને. મોટા એ તે ક્યાં હુળ કર્યું. માણ હાલે છે આપણું ગાડું ને તું હલાવી દે. એણે વિરોધ કર્યો. વિભીષણ નાનો ભાઈ, એણે કીધું એ ભાઈ એ મોટા, આ બહુ ખોટું કર્યું.
આ તપસ્વીના ઘરના તું ક્યાં લઈ આવ્યો ભાઈ સાહેબ? બધાએ વિરોધ કર્યો. રાવણનો દીકરો ઇન્દ્રજીત એને વિરોધ કર્યો. પિતાજી, શિવ ભક્ત ઉઠીને પર સ્ત્રી માથે નજર નાખો, તમારી શિવ ભક્તિને કલંક લાગે. મૂકી આવો પાછા. કે હવે મૂકવા ન જવાય, હવે હું પાછો જ ન વળી શકું. મકોડાને જેવો બટકું ફીર્યું, મકોડાનું વાહીનું ઠાઠું કપાઈ જાય, બહુ મોઢું ન છૂટકે નથી. કે હવે મૂકવા ન જાઓ, પણ અશોક વાટિકામાં રાખવાનો નિર્ણય કર્યો. જો એ હા પાડશે તો પટરાણી બનાવે, બીક દેખાડે, પ્રલોભન આપે. 11 મહિનામાં રાવણે જાનકીને હાથ અડાડ્યો નથી. વિચાર કરો, આ વિચારને ત્યાં ધખવાવાળા હતા, એટલે લંકાના આવા વહાલા સ્વજનો જે ધખવાવાળા હતા એને તાળીઓના ગગડાટથી વધાવવા જોઈએ. 11 મહિના સુધી પોતાના રાજમાં જાનકી રહ્યા, સ્પર્શ ન કર્યો, બીક દેખાડે, પ્રલોભન આપે, બધું કરે, અને છતાંય રાવણે હાથ નથી અડાડ્યો. અને આની ભગવાન રામ કે તો હુઈ જાવ, હુઈ ગયા, બધા હુઈ ગયા, ઠાક્યા હતા, શીશોડાયેલો હુઈ ગયા. ભગવાન રામ પથારી બેઠા થયા. મધરાજનો સમય, મધરાજના 12:30 1 પહેલા ભગવાન રામ વિચારે છે કે મારું નામ શ્રી રામ લખે પથ્થરમાં, ને પથ્થર તરે છે, હાચું છે ખોટું? આ દરિયો અહીં ઘૂંઘવાટા કરે છે, કાંકરો નાખ્યો, કાંકરો પાણો, પાણો એટલે સ્ટોન, સ્ટોન એટલે પથ્થર, પથ્થર એટલે કાંકરી. હાટનેસ ભગવાન ઉભા થયા કે ગુણ રાવણ નો વધ કીધા પછી એક દી રામને વિચાર આવ્યો, એ મુજ નામથી પથરા તરતા થયા, યા ઢોંગ બધો કોઈને ચલાવ્યો. પણ એ જ વિચારમાં આપ ઉભા થયા ને સાથ કોઈને જ ન લાવ્યા. એ સુપતા રઘુનાથ એકલા દરિયા ને તીર આવ્યા. ભગવાન હતા કાંઠે આવ્યા. હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં, ભગવાન ક્યાં જાય છે? રાવણ મરી ગયો પણ એની કપલીનું કોઈ જીવતી છે તો જાય છે ક્યાં? બાણ નથી, ભાથો નથી, જાય છે ક્યાં? હનુમાન છે ને ભગવાન રામનો સેવક, અને સેવક હનુમાનના જેનામાં ગુણ ઉતર્યા હોય ને એ સ્વયં સેવક તરીકે કામ કરતા હોય. અહીંયા જે સ્વયં સેવકો કામ કરતા હોય એને ફરી વાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ, એનામાં હનુમાનજીના ગુણ ઉતર્યા હોય. કહે ચતુર હનુમાન બધું સમજી ગયા ને ચાલ્યા રઘુનાથની પહેલે. વેરીના વતનમાં સેવક રામનો પ્રભુને એકલા જ કેમ મેલે. ભગવાન આમ આવ્યા દરિયાકાંઠે, હનુમાનજી આમ હતા ને, ટૂંકમાં વાત કરું, અને ભગવાન આમ હાથમાં કાંકરી લઈ અને શારી કોઈ તરફ જોવે છે કે સતુર હનુમાનજી આમ જોવે છે, અને ભગવાને હાથમાં કાંકરી હતી કે વીર સાગર સામા ઉભા રહ્યા, હાથમાં કાંકરી ગ્રહી શારી તરફ નજર કરતા કે રઘુનાથ કોકથી હોય ડરતા. કાંકરી ફેંકતા તરત તળિયે બેઠી કે જાણે રઘુનાથ પોતે પોતાથી ડરતા હોય ને શરમના શેરડા ફૂટ્યા. ભગવાન નથી, હું અહીંયા કાંકરી નાખીને બુડી ગઈ તળે, અને આ કાંકરી ફેંકી હતી તળિયે ગઈને હનુમાનજી કે પ્રભુ પ્રણામ. કે તું ક્યાં? તો બસ અહીંયા જ. કહેતો નહીં કોઈને, બુડી ગઈ. હનુમાન કે બધાને ઉઠાડવા જાઉં, હાલો 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 હાલો. ભગવાન રામ અખતરા કરે કે ન જવાય, કે નહીં જાવું છે. હનુમાનનું બાવડું ચાલે, નથી જવું, બુડી ગઈ. તો એ હનુમાને ઠપકો દીધો ભગવાનને, રઘુનાથ તમને આ વિચાર કેમ આવ્યો? તમને તમારા વિરુદ્ધની શરમ નો આવી? આ કાગે કીધેલું છે. હો કાગ કે તાર નારા તમે તરસોડો પછી જગતમાં એને કોણ તારે? ઘરનો મેન વ્યક્તિ રસ્તો ભૂલી જાય એને આ જગત કોઈ તારી ન શકે. બચ્ચા રામ બોલવા જોઈએ, પણ એવો પ્રેમ તમે પેદા કરશો ત્યારે કોઈ મુસલમાનનો દીકરો રામ બોલશે, ત્યારે કોઈ પારસીનો દીકરો રામ બોલશે, ત્યારે કોઈ યહૂદીનો દીકરો રામ બોલશે, ત્યારે કોઈ શીખનો દીકરો રામ બોલશે. ક્યારે? કે તમારે એના હૃદયમાં પ્રેમ પાથરવો પડે તો થઈ શકે.